મિત્રો તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવું તો જોવો તો જોઈ શકો છો, પબ્લિક પણ ખૂબ આવેલી છે. મિત્રો જો અહીંયા ઊંટ સવારી પણ કરાવવામાં આવે છે. શું પ્રાઇસ છે તો ખબર નહીં. જો આવી રીતના ઊંટ હોય, ઊંટ ઉપર બેસાડવામાં આવે છે. આ ગોમતી ઘાટની ખુદામાં સેતુ હતો એ અત્યારે જો બનવાની તૈયારીમાં છે. જો કામકાજ શરૂ છે એમનું પણ. તો મિત્રો સવારમાં આપણે કંઈક આવો નાસ્તો કર્યો છે. જોવો તમે આવી રીતના કંઈક દુકાન છે. જોવો તમે નાસ્તા સેન્ટર છે ને જો આવી રીતના આપણે લીધો છે સમોસા અને ગાંઠિયા ને એવું. મિત્રો આવી રીતના બહોળી સંખ્યામાં લોકો ફોટો પડાવે છે, ક્લિક કરાવે છે. જોવો તમે મિત્રો જો આ જો અત્યારે જો ગોમતી ઘાટની અંદર સરસ મજાની માછલીઓ દેખાય છે. જોઈ શકો છો, જાવા હોય ને માછલીઓ છે. જો અહીંયા પણ છે, પાણી આવી રહ્યું છે. અત્યારે ગોમતી ઘાટ ભરાઈ રહ્યું છે. મિત્રો ગોમતીજી ભરાઈ ગઈ છે અને ઊંટ સવારે ઓલી બાજુથી આ બધું આવી રહી છે. પણ પાણીમાં તમે જોઈ શકો છો આવી રીતના કંઈક. મિત્રો આપણે દ્વારકાની જર્નીનું બીજું પ્લેસ બતાવી દઈએ તો આપણે જો અત્યારે છે ભડકેશ્વર મહાદેવે દરિયાની ચારે બાજુ જો દરિયો છે મિત્રો. અને લોકેશનની વાત કરી દઈએ તો દ્વારકાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે આ ભડકેશ્વર મહાદેવનું મંદિર. આવી રીતના કંઈક અત્યારે સમુદ્ર છે. જો તમે જોઈ શકો છો ભડકેશ્વર મહાદેવ લખેલું ને આવી રીતના મહાદેવની શિવલિંગ છે અને શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરી રહ્યા છે. અને જો અહીંયા ફોટોશૂટ શરૂ થઈ રહ્યો છે. ને જો અહીંથી 3-4 કિલોમીટરના અંતરે શ્રી કૃષ્ણ ભગવાન વસે છે અને એમના જ પત્ની એવા કે રૂક્ષ્મણીજીનું મંદિર અહીંયા 3-4 કિલોમીટર એવું ટેમ્પલ કે અહીંથી 3-4 કિલોમીટરના અંતરે જાઓ ને એટલે તમને શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે દ્વારકા નગરી દેખાય. મિત્રો તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે દ્વારકાથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધું. જોવો તો જોઈ શકો છો, પબ્લિક પણ ખૂબ આવેલી છે. દ્વારકાધીશની ધજા જો અત્યારે ચડાવવામાં જ આવેલી છે. એ ક્લિપ પણ હું એડ કરી દઈશ તમને આમાં. જોઈ શકો છો આ ગોમતી ઘાટ છે, અત્યારે ખાલી છે આ બાજુનો. આપણે તળાજાથી દ્વારકા ફરવા આવીએ છીએ મિત્રો, ને કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. દ્વારકાના આજુબાજુના પ્લેસ પણ આ વિડીયોની અંદર બતાવશે ને દ્વારકા કેટલું પબ્લિક છે, શું શું આવેલું છે બધું બતાવે. મિત્રો જો અહીંયા ઊંટ સવારી પણ કરાવવામાં આવે છે. શું પ્રાઇસ છે તો ખબર નહીં. જો આવી રીતના ઊંટ હોય, ઊંટ ઉપર બેસાડવામાં આવે છે. આ ગોમતી ઘાટની જો ગોમતી ઘાટ છે, આ તમને દેખાય. પબ્લિક અત્યારે સવારમાં જો દ્વારકાધીશની ધજા ફરકાઈ નાખી છે સરસ મજાની. જો આવી રીતના હોય છે પબ્લિક બધી. ને અહીંયા જો ખુદામાં સેતુ હતો એ અત્યારે જો બનવાની તૈયારીમાં છે. જો કામકાજ શરૂ છે એમનું પણ. જોઈ શકો છો તમે ગોમતી ઘાટનો નજારો. પાણી આવ્યું નથી હજી, પાણી આવશે પછી આપણે નાહવા પણ જવાનું છે. જો તમે પબ્લિક જોઈ શકો છો દ્વારકાનું. મિત્રો આવી રીતના નજીકથી ગોમતી ઘાટનો કંઈક આવો સરસ મજાનો દ્રશ્ય બતાય છે. જોઈ શકો છો પબ્લિક અત્યારે અમુક નાય છે. જોઈ શકો છો મિત્રો આવી રીતના બહોળી સંખ્યામાં લોકો ફોટો પડાવે છે, ક્લિક કરાવે છે. જો તમે જોઈ શકો છો પબ્લિક ખૂબ આવેલું છે. ફોટો ક્લિક આવી રીતના થાય છે. જો દ્વારકાધીશનું મંદિર આવડાભાઈ ફોટો ક્લિક કરી દે છે. જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર. હા તો મિત્રો સવારમાં આપણે કંઈક આવો નાસ્તો કર્યો છે. જોવો તમે આવી રીતના કંઈક દુકાન છે. જોવો તમે નાસ્તા સેન્ટર છે ને જો આવી રીતના આપણે લીધો છે સમોસા અને ગાંઠિયા ને એવું. નિકુલભાઈ આપણે જો દાબે છે સમોસા. આપણે પણ થોડો નાસ્તો કરી લઈએ. હાલો તમે મિત્રો જો આ જો અત્યારે જો ગોમતી ઘાટની અંદર સરસ મજાની માછલીઓ દેખાય છે. જોઈ શકો છો, જાવા હોય ને માછલીઓ છે. જો અહીંયા પણ છે, પાણી આવી રહ્યું છે. અત્યારે ગોમતી ઘાટ ભરાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો જો આવી રીતના કંઈક સરસ મજાનો વ્યૂ છે ગોમતી ઘાટનો. જો ઓલા પર જો કેટલું સરસ દેખાય. મિત્રો ગોમતીજી ભરાઈ ગઈ છે અને ઊંટ સવારે ઓલી બાજુથી આ બધું આવી રહી છે. પણ પાણીમાં તમે જોઈ શકો છો આવી રીતના કંઈક ગોમતીજી જો અહીંયા સુધી પાણી ભરાઈ ગયું છે. અહીંયા ટૂંક સમયમાં અહીંયા સુધી પહોંચી જશે. અને જો તમને સરસ મજાની દ્વારકાધીશની ધજા બદલી ગઈ છે. દ્વારકાધીશની ધજાના પાછા ફરીથી દર્શન કરી લો તમે. જો પબ્લિક પણ ઓછું થઈ ગયું છે, તડકો છે એટલે. મિત્રો આપણે દ્વારકાની જર્નીનું બીજું પ્લેસ બતાવી દઈએ તો આપણે જો અત્યારે છે ભડકેશ્વર મહાદેવે દરિયાની ચારે બાજુ જો દરિયો છે. આવી રીતના વિશાળ સ્વરૂપમાં અત્યારે શરૂ છે દરિયો. અને દરિયાની વચ્ચે આવેલું ભડકેશ્વર મહાદેવનું મંદિર. જો અત્યારે પબ્લિક અહીંયા દર્શન કરવા આવી રહી છે. જો તમને બતાવી દો જો આવી રીતના છે ભડકેશ્વર મહાદેવ. આવી રીતના કંઈક અત્યારે સમુદ્ર છે. જો તમે જોઈ શકો છો. આ છે ભડકેશ્વર મહાદેવ પાછળથી જોઈ શકો છો. આવી રીતના છે મહાદેવની શિવલિંગ ને આ છે ચારે બાજુ દરિયો. મિત્રો અને લોકેશનની વાત કરી દઈએ તો દ્વારકાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે આ ભડકેશ્વર મહાદેવનું મંદિર. ને આ સામે દેખાય લાઇટ હાઉસ છે અને ચારે બાજુ દરિયો છે. ત્યારે વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જો આ પબ્લિક દર્શન કરી નીચે ઉતરી રહી છે. રીતના છે કે ભડકેશ્વર મહાદેવ લખેલું ને આવી રીતના મહાદેવની શિવલિંગ છે અને શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરી રહ્યા છે.
અને જો અહીંયા ફોટોશૂટ શરૂ થઈ રહ્યો છે. અને જો અત્યારે પાણી ખૂબ જ આવી રહ્યું છે. જો તમે સમુદ્ર અત્યારે તેનું વિશાળ સ્વરૂપ ધારણ કરે એવું લાગી રહ્યું છે. અને ઓલી બાજુ તો તમને દેખાય ને કે બધી ભેખડો બહુ મોટી મોટી, ત્યાં પાણીનો એટલો પ્રવાહ પડે ને કે જો આ બધી કોતરાઈ ગઈ હાવ. એના હિસાબે જો આવડા આવી રીતના નાખવામાં આવ્યા છે કે આ બધું કોતરાઈ ન જાય. ને આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે વર્ષે એકવાર સમુદ્ર ખુદ આવીને આ શિવલિંગને આપણે શું કહેવાય આમ જળ અભિષેક કરે છે. જોઈ શકો છો તમે, એ જ આ શિવલિંગ જે દ્વારકાથી માત્ર છે ને 2 કિલોમીટરના અંતરે જ આવેલું છે. તો એકવાર જરૂર અવશ્ય વિઝિટ કરજો. તો બહારથી કંઈક આવી રીતના અંદર અવાય છે, જોઈ શકો છો તમે મિત્રો. રૂક્ષ્મણી મંદિર જો આવી રીતના કંઈક બહારથી થાય છે. આપણે જો દ્વારકાથી આ લગભગ 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે રૂક્ષ્મણી મંદિર, તમે જોઈ શકો છો. અહીંથી 3-4 કિલોમીટરના અંતરે શ્રી કૃષ્ણ ભગવાન વસે છે અને એમના જ પત્ની એવા કે રૂક્ષ્મણીજીનું મંદિર અહીંયા 3-4 કિલોમીટર તમે અંદર કાપીને આવો ને તો અહીંયા તમને જોવા મળી રહેશે રૂક્ષ્મણી મંદિર, જે કૃષ્ણ ભગવાનના પત્ની હતા એમનું મંદિર છે. બહારથી કંઈક સરસ મજાનો આવો નજારો બતાય છે રૂક્ષ્મણીજીનો મંદિરનો. જો કોઈ પબ્લિક ખૂબ આવેલું છે અત્યારે. દ્વારકાથી આવીને સીધું આ મંદિરે પબ્લિક દર્શન કરવા આવે છે. એવું ટેમ્પલ કે અહીંથી 3-4 કિલોમીટરના અંતરે જાઓ ને એટલે તમને શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે દ્વારકા નગરી દેખાય. અને એમના 3-4 કિલોમીટરના અંતરે આવેલું એમના ધર્મપત્નીનું મંદિર છે. અહીંયા કહેવામાં આવે છે રૂક્ષ્મણી મંદિર જો તમે જોઈ શકો છો, જે કૃષ્ણ ભગવાનના ધર્મપત્ની હતા રૂક્ષ્મણીજી, એમનું મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે. આના ઇતિહાસ વિશે તમને કોઈ ખબર હોય તો કોમેન્ટમાં જાણ કરી દેજો. રૂક્ષ્મણી મંદિરના દર્શન કરીને મિત્રો આપણે જતા હતા હવે ભીમરાળા મા મોગલમાના દર્શન કરવા. તો મિત્રો જો રસ્તામાં અત્યારે આપણે ટ્રેન મળી ગઈ છે, તો ટ્રેનનો આનંદ માણો જો કેવી જાય છે. હજી બીજો ભાગ આવે છે ટૂંક જ દિવસમાં, તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો.